Hello friends, most morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય ભણતા હતા. આજનો આપણો 5મો લેક્ચર. આપણે લાસ્ટ ચોથા લેક્ચરમાં સ્વાધ્યાય 8.2 ગણતા હતા, જેનો આપણે પહેલો અને બીજો દાખલો કમ્પ્લીટ કર્યો હતો. ઓકે મિત્રો, આપણે સ્વાધ્યાય 8.2 હતા. એનો આજે આપણો ત્રીજો દાખલો. ઓકે મિત્રો, ત્રીજો દાખલો શું કહે છે આપણે જોઈએ તો કે 10a + b બરાબર વર્ગમૂળમાં 3. આપણને એવું આપ્યું છે રકમમાં 10a + b બરાબર વર્ગમૂળ 3. ઓકે, અને 10a - b. ઓકે, બીજું એવું આપ્યું છે 10a - b બરાબર 1/√3. બે વસ્તુ આપી છે, બરોબર. ઓકે, a + b છે ને મિત્રો, એવું આપ્યું છે કે 0 કે તેથી મોટું, 0થી મોટું અને 90 અથવા તો એનાથી નાનું છે. ઓકે, અને a > b છે. બીજું શું આપ્યું છે કે એની કિંમત b કરતાં મોટી છે, એટલું આપેલું છે, બરોબર. તો a અને b ના મૂલ્યો જોઈએ છે. આપણે શું કીધું છે કે 10 a અને b બે ખૂણાનો સરવાળો ભેગો થાય ત્યારે એનું મૂલ્ય વર્ગમૂળ 3 મળે છે. એ બે ખૂણાની તમે બાદબાકી કરો તો એનું મૂલ્ય 1/√3 મળે છે. પછી બીજું શું કીધું છે કે a અને b નો સરવાળો 0 થી મોટો અને 90 કે તેથી નાનો છે. ઓકે, અને a છે એ b કરતાં મોટું છે. આપણે a અને b નું મૂલ્ય મેળવવાનું છે. બહુ ઇઝી દાખલો છે. આપણે જોઈએ તો કે 10માં વર્ગમૂળ 3 કોનું કિંમત થાય તો આપણે એના ઉપરથી લખી શકીએ, બરોબર. આપણે આમ લખશું કે 10a + b બરાબર વર્ગમૂળ 3 આપ્યું છે. શું આપ્યું છે? વર્ગમૂળ 3. તો 10a + b. મિત્રો, વર્ગમૂળ 3/છેદમાં કાંઈ ન હોય તો હું 1 લઈ લઉં છું, બરોબર ને. તો 10માં કેની કિંમત આપણે વર્ગમૂળ 3 થાય, બરોબર. નીચે 1ની કંઈ જરૂર એમ નથી. આપણે સમજવા માટે કે 10માં કેનું મૂલ્ય વર્ગમૂળ 3 થાય, એટલે 10 એટલે શું થાય તો કે sin/છેદમાં cos. એટલે સાઇનમાં 3 આંગળી, કોસમાં 1 આંગળી. રેડી? 3 આ બાજુ, 1 આ બાજુ, તો આ ખૂણો થાય ને. સાઇનમાં આપણને ખબર છે. ઓકે, કોઈ નવા મિત્રો જોઈન થયા હોય તો આગલા લેક્ચર પહેલાં જોજો 1 થી 4, પછી અહીંયા આવજો, બાકી અહીંયા ડાયરેક્ટ ખબર નહીં પડે. એટલે વર્ગમૂળ 3 એટલે 3 આંગળી આ બાજુ, નીચે કાંઈ ન હોય તો 1 આ બાજુ, તો આ ખૂણો હોય તો ત્યાં આપણું મૂલ્ય 10નું વર્ગમૂળ 3 થાય. રેડી? તો અહીંયા શું હોય? 0, 30, 45 ના 60. એટલે વર્ગમૂળ 3ની જગ્યાએ આપણે લોકો 1060 લખી શકીએ. શું લખી શકીએ? 1060. ઓકે, હવે એવું નથી કે 10 કેન્સલ થાય. ભાઈ, બે બાજુ ત્રિકોણમિતિય વિધેય સરખું છે, એટલે આપણે આ ખૂણાને 60નો ખૂણો કહી શકીએ. અહીંયા કયો ખૂણો છે તો કે a + b. તો a + b ની કિંમત છે એ 60 થાય. આને કહી દે સમીકરણ નંબર 1. હવે મિત્રો, બીજું શું આપ્યું છે તો કે 10a - b બરાબર 1/√3. ઓકે, તો 10a - b 1/√3 એટલે કે 1 આંગળી 10 એટલે sin/છેદમાં cos થાય. આ વર્ગમૂળ 1 નું વર્ગમૂળ 1 જ થાય. એટલે 1 આ બાજુ, 3 આ બાજુ, તો અહીંયા ખૂણો હોય તો થાય ને. 1 આ બાજુ એટલે sin ની 1, cos ની 3, એટલે અહીંયા ખૂણો હોય તો આ બાજુ 1 ના બાજુ 3 થાય. આ ખૂણો કેવો હોય? 0 પછીનો 30. એટલે આને a1/√3 ની જગ્યાએ તમે લખી શકો 1030. આ બે ત્રિકોણમિતિય ગુણોત્તર સરખા છે, એટલે આ ખૂણાનું માપે સરખું હોય. તો અહીંયા આપણે શું લખી શકીએ કે a - b બરાબર 30. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. હવે તો કે આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ.
હવે મિત્રો આપણે શું જોઈએ છે તો કે એ અને બી. તો આપણે આ વસ્તુ ભણી ગયા છીએ ત્રીજા ચેપ્ટરમાં, લોપની રીત. કઈ રીત? લોપની રીત. એમાં આપણે એક્સ પ્લસ વાય બરાબર આવતું હતું, એક્સ માઇનસ વાય બરાબર આવતું હતું. એક્સ અને વાયની જગ્યાએ એ અને બી છે. ઓકે મિત્રો, તો આપણે લખી શકીએ કે સમીકરણ, કોઈ ગુણવાની જરૂર નથી. જો બીનો ડાયરેક્ટ લોપ થઈ જાય છે એટલે આપણે એટલું જ લખશું, સમીકરણ 1 અને 2 પરથી. ઓકે, તો પહેલા સમીકરણમાં શું હતું મિત્રો? a પ્લસ બી બરાબર 60 અને બીજામાં શું હતું? a માઇનસ બી બરાબર 30. જોજો એ ડાયરેક્ટ આપણે બીનો લોપ કરી શકીએ છીએ. શું કામે? બી પ્લસ છે અહીંયા બી માઇનસ છે. એટલે હવે જોજો a પ્લસ a એટલે શું થયું તો કે 2a અને 60 ને 30 કેટલા થયા તો કે 90. બરોબર, તો હવે શું થશે તો કે 2 છે એ ભંગાઈ જાય એટલે h બરાબર 90/2 એટલે a મળશે 45. ઓકે મિત્રો, એ પેલો આપણો જે જવાબ જોતો હતો, પેલો જવાબ કે એની કિંમત મેળવો, પેલો પ્રશ્ન હતો એ આપણે મળી ગયો કે a ભાઈ 45 મળે. હવે એની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. અહીંયા મૂકાય એટલે બી પ્લસ, એમાં માઇનસમાં જવું નહીં. અહીંયા આપણે એ મૂકી દઈએ એટલે બી પણ મળી જાય. આપણે લખશું સમીકરણ 1માં એની કિંમત મૂકતા. ઓકે, તો મિત્રો સમીકરણ 1 શું હતું તો કે a પ્લસ બી બરાબર 60 એ લખું છું પેલા. હવે આપણે એની કિંમત શું મળી તો કે 45. તો જોજો 45 પ્લસ બી બરાબર 60. પ્લસ 45 ને હું જમણી બાજુ મોકલું એટલે માઇનસ થઈ જશે. તો બી બરાબર શું વધશે? 60 માઇનસ 45. બી બરાબર શું મળ્યું તો કે 15 મળ્યું. બરાબર મિત્રો, એટલે બીની કિંમત છે, બી ખૂણાનું માપ છે એ શું હોય? 15 હોય. બરાબર, હજુ આપણે રકમમાં 2 શરત આપી હતી, 2 શરતનું પાલન થાય છે કે નથી થતું તો કે a વત્તા બીનો સરવાળો 0 થી મોટો અને 90 કે તેથી નાનો થવો જોઈએ. આપણે જોઈ શકીએ છીએ આ બીનો સરવાળો 60 થાય છે, a વત્તા બી એટલે પહેલી શરતનું પાલન થઈ ગયું. આ બીની વચ્ચે આવે 0 90 ની વચ્ચે 60 આવે. ઓકે, આપણી બીજી કન્ડિશન શું હતી તો કે એનું એ ખૂણાનું મૂલ્ય બી કરતાં વધારે આવવું જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ એ આપણને 45 મળ્યા, જ્યારે બી 15 મળ્યા. તો એનું માપ છે એ બી કરતાં વધારે છે. એટલે અહીંયા આપણી 2 શરતનું પાલન થાય છે. ઓકે મિત્રો, તો ઉદાહરણ નંબર 8 છે એ તમારે જાતે ટ્રાય કરવાની છે. હવે વિડીયો પુશ કરીને આ દાખલો નોટ કરી લ્યો. ઓકે, હવે આપણે ચોથું જોઈએ. તો ચોથો દાખલો સ્વાધ્યાય 8.2 નો છેલ્લો અને એ આપણું ખરા ખોટા છે. બરોબર, તો એ આપણે ગણી નાખીએ. ચોથો દાખલો છે એ ખરા ખોટા છે. બરોબર, પેલું જોઈએ આપણે. પેલો પ્રશ્ન શું કહે છે કે સાઇન a પ્લસ બી બરાબર સાઇન a વત્તા સાઇન બી. ઓકે, આવો પહેલો પ્રશ્ન છે કે સાઇન કૌંસમાં a પ્લસ બી બરાબર સાઇન a વત્તા સાઇન બી. મિત્રો તમે 11મા ધોરણમાં આવશો એટલે સાઇન a વત્તા બીનું એક સૂત્ર આવશે. બરાબર, હવે અત્યારે આપણે કંઈ આઈડિયા નથી કે સૂત્ર શું છે, એટલે આપણે શું કરશું તો કે અહીંયા એની ને બીની કિંમત મુકાય, ઓલી બાજુ સરખી થવી જોઈએ. એ અને બીની કિંમત એવી ધારી લેવાય બરાબર કે જે આપણા કોષ્ટકમાં આવતી હોય, એ પણ આવતું હોય અને એનો સરવાળો પણ આવતો હોય. બરાબર, દાખલા તરીકે તમે a 30 ધારો, બી 45 ધારો, તો 30 અને 45નો સરવાળો 75 થાય. હવે આપણા કોષ્ટકમાં કે 75નું મૂલ્ય આવતું નથી, એટલે તમે 30 અને 45 ન ધારી શકો. આ વસ્તુ ધારી શકો કે આને 30 ધારો તો આને 60,
તો 30 વત્તા 60 એટલે 90 થઈ જાય. તો આપણે કોષ્ટકમાં 90નું માપ છે. એટલે આપણે એવી કિંમત ધારવાની કે જેનો સરવાળો છે એ કોષ્ટકમાં આવવો જોઈએ. બરાબર. આને 0 ધારો, આને 30 ધારો તો પણ સરવાળો 30 થાય. બરાબર. એ રીતનું કોઈ પણ ધારી શકાય. બરાબર. એટલે આપણે શું ધારશું તો કે a બરાબર 30 અને b બરાબર 60. એટલે ટોટલ 90 આપણા કોષ્ટકમાં આવી જાય. એટલે આપણે લખશું ધારો કે a બરાબર 30 અને b બરાબર 60. હવે આપણે શું કરશું તો કે પહેલાં આપણે ડાબી બાજુ કિંમત મૂકશું. એટલે ડાબા લખશું ડાબા બરાબર 60 30 પ્લસ 60. તો 60 30 ને 60 તો કે 90. ઓકે, 2 45 લ્યો તોય ચાલે. બરોબર. તો 45 45 90 થવાના છે. હવે 60 90ની કિંમત આપણે બધાને ખબર છે કે 1 થાય. બરોબર. એટલે આ 1 છે એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે જે આપણે a અને b ની કિંમત ધારી છે એ આપણે જમણી બાજુ મૂકશું. તો જબા બરાબર 60 એની જગ્યાએ તો કે 30 60 બીની જગ્યાએ 60. ઓકે મિત્રો. તો sin 30 નો યાદ હોય તો અહીંયા 30 નો ખૂણો હોય. આ બાજુ 1 આંગળી છે એટલે વર્ગમૂળ 1 1 નું વર્ગમૂળ 1 છેદમાં સાઇનમાં અને કોસમાં 2 આવે તમને ખબર છે. sin 60 0 30 45 60 અહીંયા આવે તો સાઇનમાં ઘડિયાળના કાંટાની દિશામાં 3 આંગળી છે તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 આવશે. ઓકે, છેદ સરખા છે તો અંશનો સરવાળો કરશું કે 1 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. આને કહી દઈએ સમીકરણ નંબર 2. જોજો મિત્રો, પહેલું અને બીજું 2 સરખા આવ્યા છે નથી આવ્યા તો આ વસ્તુ સરખી થાય નહીં. એટલે આપણે લખશું સમીકરણ 1 અને 2 પરથી ડાબા નોટ ઇઝ ઇક્વલ ટુ જબા. આ 2 સરખા નથી એટલે આ વિધાન કેવું છે સાચું ન થાય. માટે આપેલ વિધાન ખોટું છે. જે વિધાન આપ્યું છે એ આપણું ખોટું છે. ઓકે મિત્રો. હવે આપણે બીજો ઓબ્જેક્ટિવ જોઈએ. બીજા ઓબ્જેક્ટિવમાં શું કહે છે તો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધે છે. બરાબર. આપણો બીજો ઓબ્જેક્ટિવ બીજું ખરા ખોટું કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. આવું કીધું છે આપણને. બરાબર. હવે જો એટલે કે આપણે સાઇનમાં જેમ ખૂણા વધતા જાય બરાબર આપણે બધી કિંમતો લાઈનમાં લખી નાખીએ એટલે આપણને આઈડિયા આવે. બરાબર. સાઇન 0 એટલે 0 જ આવે. થીટાની જગ્યાએ પહેલાં 0 લીધો કારણ કે આ બાજુ કોઈ આંગળી જ નથી એટલે 0 આવશે. પછી 30 લઈએ એટલે અહીં લખશું સાઇન 30. તો સાઇન 30નું શું થાય તો કે અહીંયા 30 હોય આ બાજુ 1 આંગળી એટલે 1 નું વર્ગમૂળ 1 1 ના છેદમાં 2. રેડી મિત્રો. પછી આવશે સાઇન 45 એટલે અહીંયા હોય એટલે આ બાજુ 2 એટલે વર્ગમૂળ 2 ના છેદમાં 2. વર્ગમૂળ 2 ના છેદમાં 2 એટલે આપણે લખી શકીએ 1 ના છેદમાં વર્ગમૂળ 2. રેડી ને. આમ છે વર્ગમૂળ 2 ના છેદમાં 2. ક્લિયર થયું. આ 45 નો માપ તો અહીંયા 45 હોય. સાઈનમાં આ બાજુ કેટલી આંગળી છે તો કે 2 એને વર્ગમૂળમાં લખવાની છેદમાં 2 લખવાના. હવે તમે 2 ને છૂટું પાડીએ એટલે આમ લખાય નીચે કે 2 એટલે શું થાય મિત્રો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 કેન્સલ થઈ ગયા એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 આવ્યું. ઓકે. પછી આવશે 45 પછી 60. સાઇન 60 જોવા જાવ તો અહીંયા 60 નો ખૂણો આવે 0 30 45 60. સાઇનમાં આ બાજુની આંગળી લ્યો શું થાય તો કે વર્ગમૂળ 3 છેદમાં 2 અને છેલ્લું આવશે સાઇન 90. સાઇન 90 એટલે અહીંયા હોય 90 તો 4 આંગળી છે આ બાજુ 90 આવે તો 4 નું વર્ગમૂળ શું નીકળે 2 નીકળે એટલે 2 ના છેદમાં 2 એટલે શું લખશું આપણે
1 લખાય. જોવું જોઈએ જેમ આમ 1/2. હવે અહીંયા 1/2 ભાગ પાડવા છે. અહીંયા વર્ગમૂળ 2 એટલે મિત્રો 1.41 થાય. બરોબર. તમને મેં કોષ્ટક બનાવ્યું ત્યારે એમ કીધું હતું કે 0, 1, 2, 3 અને 4 લખવાના, બધાને 4 વડે ભાંગી નાખવાના. જો બધાને આપણે સરખી સંખ્યા વડે જ ભાગતા હતા, બધાને આપણે સરખી સંખ્યા વડે જ ભાગતા હતા અને પછી વર્ગમૂળ લેતા હતા. તો અહીં જો આ 0 થી મોટો 1, 1 થી મોટો 2, 2 થી મોટું 3, 3 થી મોટું 4, એ રીતે વિચારો. તો જેમ આમ તમે વધતા જાઓ એમ સાઈનનું મૂલ્ય વધે જ છે, આપણને ખબર જ છે. માટે આપેલ વિધાન ખરું છે. હવે મિત્રો તમને ખબર હોવી જોઈએ કોષની લાઈન કેમ બનાવતા હતા. હવે પ્રશ્ન પછીનો પ્રશ્ન આવે છે કોષ માટે આવે છે. તો ત્રીજો પ્રશ્ન છે, બરોબર. ત્રીજો પ્રશ્ન એમ કહે છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. આવો પ્રશ્ન છે. ઓકે. તો હવે જોજો તમે કોષની લાઈન તો એને ઊંધેથી લખતા હતા, એથી છેલ્લેથી લખતા હતા. તો કોષમાં જેમ આગળ જતા જાય એમ ઘટતું જાય ને. પહેલાં આવે, પછી આવે, પછી આવે, છેલ્લે 1 આવે. તમે અમે જોઈ લ્યો તો કે પહેલાં કોષ 0 ની કિંમત 1 થાય. શું થાય? કોષ 0 1 થાય અને કોષ 90 છે એ 0 થાય. આ કોષ 90 ની કિંમત છે, છેલ્લેથી લખો એટલે. તો જોવો છે આમ જેમ જાવ એમ તો ઘટ્યું. પહેલાં 1 થી ચાલુ થાય કોષની લાઈનને, 0 પૂરી થાય. તો કોષમાં જેમ જેમ તમે આગળ વધો ને એમ એનું થીટાનું મૂલ્ય છે એ ઘટતું જાય. તો અહીંયા તો એમ કીધું છે કે વધે છે, એ વસ્તુ પોસિબલ નથી. માટે આપેલ વિધાન ખોટું છે. ઓકે મિત્રો, તો વિડીયો પુશ કરી અને આ નોટ કરી લ્યો. ઓકે. તો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. શું કીધું છે? થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. થીટાની કોઈ પણ કિંમત હોય તેના બરાબર થાય. એ વસ્તુ ખોટી છે. કોઈ પણ કિંમત માટે ન થાય મિત્રો. ખાલી 45 સરખા હોય. આપણે ખબર છે કે સાઇન 45 નું કિંમત 1/2 થાય. આવી રહ્યું. અને કોસ 0, 30 અને 45 ની કિંમત એ થવાની છે મિત્રો. બરોબર. એટલે ખાલી 45 છે ને એ સરખું થાય. રેડે. હવે સાઇન 30 ને કોસ 30 કોઈથી સરખા ન થાય. આ સાઇન 0 0 આવે, કોસ 0 1 આવે તો કોઈ સરખું થાય. એટલે બધા મૂલ્યો માટે સરખું ન થાય. આ એક જ માટે થાય છે. જો આપણે લખી શકીએ કે સાઇન 0 નોટ ઇઝ ઇક્વલ ટુ કોસ 0, સાઇન 30 નોટ ઇઝ ઇક્વલ ટુ કોસ 30, એ રીતે 60 90 બધું લખી શકીએ. એટલે દરેક માટે સરખું ન થાય. ખાલી એક 45 સીધા હોય તો એના માટે સરખું થાય. એટલે આ વિધાન એ ખોટું થશે. ઓકે. ચલો મિત્રો, પાંચમો અને છેલ્લો ખરા ખોટું કે a બરાબર 0 માટે કોટ a માટે વ્યાખ્યાયિત છે. બરોબર. પાંચમું ખરું ખોટું કે છે a બરાબર 0 માટે કોટ a છે એ વ્યાખ્યાયિત છે. આવું કીધું છે. હવે મિત્રો અહીં આપણે કોટ 0 ની કિંમત પહેલાં ગોતવાની છે. કોટ 0 શું થાય? તો કે કોટ 0 બરાબર, હવે મિત્રો જોજો, કોટ એટલે શું થાય પહેલાં તમને કહું કે કોટ એટલે થાય કોસના છેદમાં સાઈન. ઓકે. જી ખૂણો હોય, થીટા હોય તો થીટા લખી નાખવાનો. બરોબર. એટલે કોસ ઉપર, સાઈન નીચે. કયા ખૂણા માટે? કોટ માટે. તો 0 માટે તો કે 0 અહીંયા હોય. હવે કોસ, તો કોસની ચાર આંગળી છે, એને વર્ગમૂળમાં લખીએ.
એટલે 4 નું વર્ગમૂળ 2 નીકળે. છેદમાં સાઈન, તો કે સાઈનમાં આ બાજુ 0 નો ખૂણો અહીંયા આવે તો આ બાજુ એકોય આંગળી નથી એટલે 0 આંગળી છે એટલે 0. તો 2 ના છેદમાં કોઈ પણ સંખ્યાના છેદમાં 0 એટલે તો શું થઈ જાય? અવ્યાખ્યાયિત પદ થઈ જાય. અહીંયા તો આપણે કીધું કે વ્યાખ્યાયિત છે, તો કે ભાઈ નથી વ્યાખ્યાયિત. શું કામ વ્યાખ્યાયિત નથી? તો કે છેદમાં 0 આવે છે. ઓકે મિત્રો, તો અહીંયા શું લખશું આપણે? આ વ્યાખ્યાયિત નથી, અવ્યાખ્યાયિત છે. એટલે કે આપેલ વિધાન ખોટું છે. ઓકે મિત્રો, તો વિડીયો પોસ્ટ કરીને MCQ ખરા ખોટા છે નોટ કરી લ્યો. હવે આપણે અહીંયા સ્વાધ્યાય 8.2 છે એ પૂરું થાય છે. ઓકે મિત્રો, સ્વાધ્યાય 8.2 આપણું કમ્પ્લીટ થાય છે. હવે સ્વાધ્યાય 8.3 માટે આપણે થોડાક સૂત્રો જોશું. જે મેં તમને કોષ્ટક ભણાવ્યું ત્યારે આપણે એની ચર્ચા થઈ ગઈ હતી, જે પર રિકોલ કરી લઈએ આપણે. ઓકે, તો આપણે સ્વાધ્યાય 8.3 ચાલુ કરીએ તો એમાં આપણે જોશે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. કયા સૂત્રની જરૂર પડશે? કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. ઓકે, હવે તો પહેલી વસ્તુ તો આ શબ્દ તમને ખબર પડવી જોઈએ. કોટિકોણ એટલે શું? મિત્રો, કોટિકોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એને આપણે કોટિકોણ કહીએ. જે બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય એને આપણે કોટિકોણ કહીએ છીએ. ઓકે, તો હજુ આપણે સૂત્રો જોઈએ ને. આપણું પહેલું સૂત્ર આવશે કે સાઇન થીટા બરાબર કોસ. હવે મિત્રો અહીંયા કોસ સાઇન એટલે કોસની પેર આવે, બરોબર? તો અહીં કોસનો એવો ખૂણો મૂકવાનો છે, એનો નાનો સરવાળો કરો તો 90 થાય. કોસમાં અહીંયા એવો ખૂણો મૂકવાનો છે. દાખલા તરીકે એક ખૂણો આપણો થીટા છે, બીજો ખૂણાને એ કહી દો, તો એ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. તો અહીંયા થીટા છે, તો આ એ ખૂણો કેટલો થાય? તો કે પ્લસ થીટા ઓલી બાજુ જાય કેવું થઈ જાય? તો કે માઇનસ થીટા થઈ જાય. એટલે અહીંયા એ એટલે ખૂણાનું માપ તમે શું લખી શકો મિત્રો? 90 માઇનસ થીટા. જોવું છે, આ બેનો સરવાળો કરીએ આપણે. થીટા પ્લસ 90 માઇનસ થીટા, તો પ્લસ થીટા અને માઇનસ થીટા કેન્સલ થઈ ગયું. શું વધ્યું? 90 એટલે કે આ બે ખૂણાનો સરવાળો છે 90 થાય, તો એનો આપણે શું કહીએ? કોટિકોણ. શું કહીએ? કોટિકોણ. બરોબર? દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા થીટાની કિંમત હું 30 મૂકું. શું મૂકું? 30. તો અહીંયા તમારે 30 મૂકવાની કે 90 માઇનસ 30 એટલે શું થાય? તો કે 60. તમે કોષ્ટકમાં જોઈ શકો છો આ બેની કિંમત સરખી થાય, 1/2. ઓકે, એટલે આ શું થયું? સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. રેડી? એટલે આ બે કોટિકોણના મૂલ્ય છે. તો તમે આના ઉપરથી બીજું આમી લખી શકો કે કોસ થીટા બરાબર સાઇન 90 ઓછા થીટા. કોસ થીટા બરાબર શું થઈ જાય? સાઇન 90 ઓછા થીટા. આપણું કોષ્ટક બનાવ્યું ત્યારે મેં તમને વાત કરી હતી કે સાઇનમાં અને કોસમાં જે બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય એ બેના મૂલ્ય હંમેશા સરખા થાય. ઓકે, આપણે ત્રીજા લેક્ચરમાં એવું ભણ્યા હતા. ચલો, ત્રીજું તો કે સાઇન અને કોસની પેર છે, એ રીતે ટેનની ને કોટની પેર છે. એટલે ટેન થીટા એટલે શું લખી શકો મિત્રો? કોટ 90 ઓછા થીટા, અથવા તો કોટ થીટા એટલે ટેન 90 માઇનસ થીટા. રેડી? અહીં તમારે જોવું હોય તો ટેન 30 લ્યો તો કોટ 60 હોય, એ બેના મૂલ્ય સરખા થાય. આ 60 હોય તો ઓલું 30 લ્યો, 45 0 90, એ રીતના એના મૂલ્યો પણ સરખા થાય. ઓકે મિત્રો, પાંચમી તો કે કોસેક અને સેકની પેર છે. આપણે આમે લખી શકીએ કોસેક થીટા બરાબર સેક
90 - થીટા અથવા તો sec થીટા બરાબર cosec 90 - થીટા. ઓકે, તો આપણા કોટિકોણના ત્રિકોણમિતિય 6 ગુણોત્તરના 6 સૂત્રો આવડતા હોય તો આપણે સ્વાધ્યાય 8.3 માં એન્ટ્રી મળે. રેડી મિત્રો? વિડીયો પૂછ કરીને આ 6 સૂત્રો નોટ કરી લ્યો. ચલો હવે તો કે આપણે સ્વાધ્યાય 8.3 નો પહેલો દાખલો જોઈએ. ઓકે, તો એનો પહેલો પ્રશ્ન છે sin 18 ના cos 72. પહેલો પ્રશ્ન છે sin 18 ના cos 72. હવે મિત્રો અહીં હું તમને સાઈડમાં લખી દઉં છું. પહેલું આપણું જે સૂત્ર હતું એ કે sin થીટા બરાબર cos 90 - થીટા. ਉਹ આપણું પહેલું સૂત્ર હતું. ઓકે, તો હવે શું કરવાનું? આ બેમાંથી એક ગમે એકમાં આ ઉપર સાઇનમાંથી કોસમાં કન્વર્ટ કરવાનું, આ નીચે કોસમાંથી સાઇનમાં કન્વર્ટ કરવાનું. જો સાઇનમાંથી કોસમાં જવું હોય તો જી ખૂણો હોય ને એને 90માંથી બાદ કરવાનો. એટલે સાઇનમાંથી કોસમાં જવું હોય તો જી ખૂણો હોય ને એને કેમાંથી બાદ કરવાનો? 90માંથી. આપણા સૂત્રને ઉપર લગાડીએ અહીં શું થાય તો કે સાઇનમાંથી કોસમાં ગયો એટલે 90માંથી જી ખૂણો હતો એને બાદ કરી નાખ્યો. ક્લિયર થયું? જો અહીં થીટા હતું તો થીટાની જગ્યાએ 18 છે. તમે થીટાની જગ્યાએ 18 મૂકો અહીંયા, તો અહીંયા 18 મૂકી દીધા. જોવું જોઈએ થઈ ગયું કે sin 18 બરાબર શું લખાય તો કે એની જગ્યાએ લીખું મેં cos 90 - 18. રેડી? છેદમાં હવે ફેરવવાની જરૂર નથી તો પાછું હાવ બે સેમ નહીં રહે. રેડી? એટલે એક જગ્યાએ ચેન્જ કરવાનું, બીજી જગ્યાએ એમ રહેવા દેવાનું. તો શું થયું મિત્રો? 90 - 18 એટલે તો કે cos 72 એના છેદમાં cos 72. આ બે સેમ છે એટલે કેન્સલ થઈ જાય. એટલે આપણો જવાબ શું આવશે તો કે 1 આવશે. ઓકે, ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. તો કે tan 26 - cot 64. ઓકે, તો બીજો પ્રશ્ન છે tan 26 - cot 64. આપણે સૂત્ર લખી દઉં છું તમને મિત્રો કે tan થીટા બરાબર cot 90 - થીટા. રેડી? હવે જો ઉપર tan છે નીચે કોટ છે, કાંઈ ઉપર ટેનમાંથી કોટમાં કન્વર્ટ કરાય અથવા નીચે કોટમાંથી ટેનમાં જવાય. અહીં જો થીટાની જગ્યાએ આ રકમમાં શું છે 26 છે, તમે tan 26 ને શું લખી શકો? cot 90 - 26. એટલે બે જગ્યાએ અંશમાં અને છેદમાં બે જગ્યાએ શું આવી જાય તો કે કોટ આવી જશે. ઓકે, તો ઉપર હું ટેનમાંથી કોટમાં કન્વર્ટ કરવું હોય તો જી ખૂણો હોય ને 90માંથી બાદ કરવાનું. છેદમાં તો કે cot 64. ઓકે, એ શું થઈ ગયું? કોટ 90માંથી 26 ગયા એટલે 64. છેદમાં કોટ 64. કોટ 64 કેન્સલ થઈ ગયા એટલે શું જવાબ આવ્યો તો કે 1 આવ્યું. તો અહીંયા આપણો પહેલાંનો બીજો દાખલો પણ પૂર્ણ થાય છે. ઓકે, આપણે ત્રીજો દાખલો જોઈએ. cos 48 - sin 42. ઓકે, cos 48 - sin 42. ઓકે, તો હવે જોઈએ ગમે એકમાં કન્વર્ટ કરી નાખીએ. અહીં આપણે સૂત્ર છે કે સાઇનમાંથી કોસમાં જવાય અથવા તો કોસમાંથી સાઇનમાં જવાય. બરોબર, બે હરકત છે. તો આપણે આ બાજુ એમને રહેવા દઈએ. cos 48 - સાઇનમાંથી કોસમાં જાવ એટલે 90માંથી આ ખૂણાને હું બાદ કરી નાખું. ઓકે, તો cos 48 - 90માંથી 42 ગયા તોય cos 48. રેડી? સાઇનમાંથી કોસમાં ગયો એટલે જી ખૂણો હતો એને મેં 90માંથી બાદ કરી નાખ્યો. તો cos 48 - cos 48 એટલે શું જવાબ આવશે તો કે 0. તો અહીંયા ત્રીજો દાખલો પૂર્ણ થાય છે. ઓકે, ચલો મિત્રો ચોથો દાખલો આવશે.
શું કહે છે ચોથો? તો કે કોસેક 31 માઇનસ સેક 59. કોસેક 31 માઇનસ સેક 59. ઓકે મિત્રો, આપણું એક ત્રીજું સૂત્ર લખી નાખીએ કે કોસેક થીટા બરાબર સેક 90 માઇનસ થીટા. 3 યાદ હોય એટલે એના ઉપરથી બીજા 3 બની જાય. અહીંયા કોસ લખી શકો તો માં સાઈન, અહીંયા કોટ આવે તો અહીંયા ટેન, અહીંયા સેક આવે તો માં કોસેક. ઓકે, હવે આપણે કોસેકમાંથી શેમાં જઈ શકીએ? સેકમાં. કોસેકમાંથી સેકમાં જવું હોય તો 90માંથી ખૂણો બાદ કરી નાખવાનો. રકમમાં આપણી પાસે 31નો ખૂણો છે, અહીંયા થીટાની જગ્યાએ 31 મૂકવાના છે. આ 90 એમનેમ આવશે. તો આપણે કોસેકમાંથી સેકમાં જવું હોય તો જી ખૂણો હોય ને એને 90માંથી બાદ કરવાનો. તો શું થશે મિત્રો? સેક 90 માઇનસ 31. અહીંયા વિધેય ચેન્જ કર્યું, કોસેકમાંથી સેકમાં ગયેલો, 90માંથી ખૂણો બાદ કર્યો. આ સેક 59 એમનેમ આવશે. એટલે સેક 90માંથી 31 ગયા, 90માંથી 31 બાદ કરો એટલે 59 માઇનસ સેક 59. આ બે સરખી છે તો એનું બાદ બાકી શું આવશે મિત્રો? 0 આવશે. ઓકે, અહીં આપણે 4 દાખલા કમ્પ્લીટ થઈ ગયા. પહેલાનો બરોબર, 4 જ દાખલા છે. ઓકે મિત્રો, આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે. વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો. ઓકે, ચલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 8.3નો મેઇન બીજો દાખલો જોઈએ. બરોબર, આ સૂત્ર રાખું છું, તમારે જરૂર પડે તો. ઓકે, બીજા દાખલામાં આપણે સાબિત કરવાનું છે. બરોબર, ઓકે, તો બીજાનો આપણે પહેલો દાખલો જોઈએ. 10 48 10 23. દાખલા નંબર 2 એનો પહેલો દાખલો. સાબિત કરો કે સૂચના એવી છે કે 10 48 × 10 23 × 10 23 માઇનસ 10 42 × 10 67 બરાબર 1 થાય. શું થાય? 1. ઓકે, મિત્રો માઇનસ નથી, ઇન્ટુ છે. આ બધાનો ગુણાકાર છે ને 1 થાય. આ ચારેયનો ગુણાકાર આપણે 1 લઈ આવવાનો છે. હવે તમારે ખાસ મગજમાં એવું રાખવાનું છે કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય ને એમાંથી એકને ચેન્જ કરવાનું, બીજાને ચેન્જ કરવાનું નથી. શું યાદ રાખવાનું છે કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય એ બેમાંથી એકને ચેન્જ કરવાનું, બીજાને નહીં કરવાનું. ખાસ ધ્યાન રાખજો. બરોબર, તો આપણે પહેલાં ડાબી બાજુ લખી નાખીએ. આનો જવાબ આપણે 1 લઈ આવવાનો છે. તો ડાબા બરાબર 10 48 10 23 10 42 અને 10 67 આવું છે. બરોબર મિત્રો, તો હવે તો કે 48 ની હારે કોનો સરવાળો 90 થાય? તો કે 42 નો. તો એકને એમને રહેવા દેવાનું, એકને ચેન્જ કરવાનું. એટલે આપણે આમ લખશું કે 10 48 ને એમને રહેવા દઈએ. બરોબર, 23 હારે ને સરવાળો 90 કોનો થાય? તો કે 67 નો. તો આપણે 23 ને એમને રહેવા દઈએ. આ 10 માંથી શેમાં જવાય? તો કે કોટમાં જવાય. તો 90 માંથી ખૂણો બાદ કરી નાખીએ. એ જ રીતે અહીં 10 માંથી શેમાં જવાય? કોટમાં જવાય. તો 90 માંથી આ ખૂણો આપણે બાદ કરી નાખીએ. જોજો મિત્રો, તો અહીંયા શું હતું? 10 48. હવે આ વસ્તુ પહેલાં લખું છું તો કે કોટ 90 માંથી 42 જાય એટલે કોટ 48 છે. રેડી? હવે 10 23 અહીંયા લખ્યું છું, આપણે પહેલાં લખી નાખ્યું. 90 માંથી 67 જાય તો શું થઈ જાય? કોટ 23. જોજો મિત્રો, આપણે સ્વાધ્યાય 8.1ના સૂત્રો ભણ્યા ત્યારે એવું વાત થઈ હતી કે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત વિધેય છે. ત્યાં આપણે એવું લખ્યું હતું કે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1 થાય. થાય ને? ટેન થીટા, ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. ટ્રેનમાં સાપા આવે, કોટમાં પાસા હોય,
તો બે વ્યસ્ત વિધેયનો ગુણાકાર હંમેશા શું થાય તો કે 1 થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ tan 48 ને cot 48 એકબીજાના વ્યસ્ત વિધેય છે, બરોબર. આ બે એકબીજાના વ્યસ્ત થાય, આ બે વિધેય એકબીજાના વ્યસ્ત થાય. તો આ બેનો ગુણાકાર શું થાય મિત્રો 1 થાય, ગુણ્યા આ બેનો ગુણાકાર 1 થાય, તો કે 1 ગુણ્યા 1 બરાબર 1. જોજો આપણી જમણી બાજુ આવી ગયું છે, તો કે બરાબર જબા. ઓકે મિત્રો, સાબિત થઈ ગયા. પછી તમારે એક રકમ પાછું લખી નાખવાની, માટે આના બરાબર 1 થાય. બહુ સહેલો ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવમાં જેવું પૂછાય 1 માર્ક્સમાં. રેડી? ચલો હવે બીજાનો બીજો જોઈએ, બરાબર. એમાં છે ઓકે, વિડીયો પોઝ કરીને નોટ કરી લેજો. ઓકે મિત્રો, તો બીજાનો બીજો પ્રશ્ન આવશે. શું કહે છે તો કે cos 38 અને cos 52, cos 38 અને cos 52. ઓકે, ઉપર ડિગ્રી લખી છે તમારે રકમમાં, એટલે આપણે અત્યારે 10મા ધોરણમાં ખાલી માપ ડિગ્રીમાં જ લખીએ છીએ. પછી 11મામાં રેડિયનમાં પણ શીખવાનું છે, બરોબર. રેડિયન એટલે પાઈના ફોર્મમાં આવશે, બધું આપણે 11મામાં શીખવાનું છે, બરોબર. માઇનસ sin 38 sin 52, માઇનસ sin 38 sin 52 બરાબર 0 લઈ આવવાનું છે. અહીંયા બેની બાદ બાકી છે. ઓકે, યસ. અને એની જવાબ 0 લઈ આવવાનો છે. તો આપણે ડાબી બાજુ કરી અને પહેલાં શું લખ્યું નહીં તો કે રકમ લખશું. તો ડાબા બરાબર cos 38 ઇન્ટુ cos 52 માઇનસ sin 38 ઇન્ટુ sin 52. ઓકે, હવે આ બેનો સરવાળો ખબર છે કે 38 ને 52 બે 90 થાય, એટલે એકમાં આપણે ચેન્જ કરી નાખશું, બરાબર. અહીંયા બે જગ્યાએ cos છે તો અહીંયા બે sin કરી નાખાય, અહીંયા બે જગ્યાએ sin છે તો ત્યાં બે જગ્યાએ cos કરી નાખાય, એટલે બે સરખું થઈ જાય તો બે સરખાની બાદ બાકી 0 થઈ જાય. રેડી? હવે આપણે જો સાઇનમાંથી કોસમાં જઈ શકીએ તો કોસમાંથી સાઇનમાં આવી શકીએ ને, યસ. તો એ શું લખાય, કોસમાંથી હું સાઇનમાં જવું હોય મારે તો 90માંથી ખૂણો બાદ કરવો પડે. આ એ જ વસ્તુ થાય, કોસમાંથી સાઇનમાં જવું હોય તો 90માંથી આ ખૂણો બાદ કરવો પડે. આ બેને એમ રહેવા દો. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ તો કે સાઇન 90માંથી 38 ગયા એટલે 52, 90માંથી 52 ગયા એટલે 38. જોજો અહીંયા 52 પહેલાં જ 38 પછી, જો અહીંયા 52 ને પહેલાં લખો અને 38 ને પછી લખીએ. જો જે બે સરખું છે તો બાદ બાકી 0 થઈ ગયું, બરાબર જમણી બાજુ. અને તમારે રકમ પાછી લખી નાખવાની. ઓકે મિત્રો, અહીં આપણો મેઇન બીજો દાખલો છે એ પૂરો થાય છે. ચલો ત્રીજો દાખલો જોઈએ આપણે. જો 2a છે એ લઘુકોણનું માપ હોય, આપણે જે લઘુકોણો છે બધા એનું માપ છે એ 2a છે, તો તથા tan 2a બરાબર આવું આપ્યું છે આપણને, tan 2a બરાબર cot a માઇનસ 18 બરાબર cot a માઇનસ 18 હોય તો એની કિંમત શોધવાની છે આપણે, બરાબર મિત્રો. આનો જેવું છે કે આપણું ઉદાહરણ નંબર 10 છે, બરાબર. એ ગણી નાખજો તમે. હવે જો આ બાજુ tan છે, ઓલી બાજુ cot છે, તો તમે કમ્પેર ન કરી શકીએ, આપણે સરખાવી ન શકીએ. તો અહીં આપણી પાસે જો બીજું સૂત્ર છે જ કે ટેનમાંથી કોટમાં જવાય અથવા તો કોટમાંથી ટેનમાં જવાય. તો અહીંયા કોટ છે તો અહીંયા હું ટેનમાંથી મારે કોટમાં જવું હોય તો જે ખૂણો હોય ને બાદ કરવાનો. તો અહીંયા આપણી પાસે જે ખૂણો છે 2a એ બાદ કરવો પડશે. એટલે કે જો ટેનમાંથી મારે કોટ વિધેય લખવું હોય તો 90માંથી આ ખૂણો હું બાદ કરું. તો જે થીટાની જગ્યાએ ખાલી 2a છે, બાકી આપણે બીજું સૂત્ર લખ્યું જ છે, બરાબર કોટ a માઇનસ 18.
મિત્રો એવું કોઈ દી નથી બોલવાનું કે કોટ કોટ કેન્સલ થાય. આ બે બાજુ ડાબી અને જમણી બંને બાજુ કોટ વિધેય છે, બે બાજુ કોટ વિધેય સરખા છે. એનો મતલબ કે ખૂણાઓ પણ સરખા હોય. કોટ વિધેય સરખું છે તો આ બે ખૂણાઓ સરખા હોય. તો આપણે ખૂણાને સરખાવી નાખીએ કે 90 - 2a બરાબર a - 18. રેડી? આ 2a છે માઇનસ છે એને આપણે પેલી બાજુ જવા દઈએ એટલે પ્લસ થઈ જશે. 18 ને આ બાજુ લઈ લઈએ એટલે એ પ્લસ થઈ ગયા. ઓકે, તો 2a ને 1 એટલે 3a. 90 માં 18 ઉમેરો એટલે 108 થાય. 3 એ છેદમાં આવી જશે, ભંગાઈ જશે એટલે 108 ના છેદમાં 3 બરાબર a આવશે. તો 36 3 108 થાય. શું થાય મિત્રો? 36 તેરી 108. ન ખબર હોય તો રફ વર્ક કરી લેવાનું, આમ ડાયરેક્ટ થઈ જાય. 3 તેરી 9, 3 તેરી 9, 10 માંથી 9 ગયા એટલે 1 વધ્યો, બાજુમાં 8 ઉતરો એટલે 18 થયા. 3 6 18 એટલે જે આપણે એની કિંમત જોતી હતી એ આપણને 36 મળશે. એની કિંમત કેટલી મળશે? 36. ઓકે મિત્રો, તો વિડીયો પૂછ કરીને આ બે દાખલા નોટ કરી લ્યો. ઓકે, હવે ત્રીજા જેવો પહેલાં આના જેવો પાંચમો છે પહેલાં ગણાવી દો. આના જેવો પહેલાં પાંચમો દાખલો છે ગણાવી દો, પછી આપણે ચોથો દાખલો જોઈએ. અને પાંચમો દાખલો છે એ CBSEમાં 2008માં પૂછાઈ ગયેલો દાખલો છે. અહીં 2a હતું એની જગ્યાએ 4a આવી જાય છે. મિત્રો તો આપણે પાંચમો દાખલો જોઈએ. કે પાંચમા દાખલામાં એવું કીધું છે કે જો 4a એ લઘુકોણનું માપ હોય બરાબર, અને sec 4a, દાખલા નંબર 5માં આપણને એવું કીધું છે કે sec 4a બરાબર શું આપ્યું છે? cosec a - 20 બરાબર cosec a - 20. ઓકે, આમાં છે ને a - 20. યસ, તો આપણે એની કિંમત જોઈએ છે. અને આ દાખલો છે એ CBSE 2008 પૂછાઈ ગયેલો દાખલો છે. ઓકે, તો ચલો મિત્રો, હવે તો કે આપણું ત્રીજું સૂત્ર અહીંયા હતું જ. શું હતું ત્રીજું સૂત્ર? તો કે cosec થીટા બરાબર sec 90 - થીટા. ઓકે, તો અહીંયા આ બાજુ sec છે, ઓલી બાજુ cosec છે. તો અહીંયા secમાંથી cosecમાં કન્વર્ટ કરવું હોય 90માંથી ખૂણો બાદ કરી નાખવાનો, કારણ કે sec અને cosec એ બે કોટિકોણીય વિધેય છે આપણા. secમાંથી હું cosecમાં જાઉં તો 90માંથી મારે ખૂણો બાદ કરવો પડશે બરાબર cosec a - 20. હવે આપણે જોઈ શકીએ છીએ બંને બાજુ વિધેય સરખા છે, cosec cosec. એટલે અહીંયા શું વધ્યું મિત્રો? તો કે 90 - 4a. અહીંયા શું વધ્યું? તો કે a - 20 વધ્યું. એટલે કે આપણે કમ્પેર કરીએ છીએ, બે બાજુ વિધેય સરખા હોય તો ખૂણે સરખા જ હોય બરોબર ને. તો -4a ને હું પેલી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જશે, -20 ને હું આ બાજુ લઈ જાવ એટલે એ પણ પ્લસ થઈ જશે. ઓકે મિત્રો, તો 4a ને a એટલે શું થયું? તો કે 5a. 90માં 20 ઉમેરી એટલે 110 થાય. હવે 5 છે ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જશે એટલે 110/5 બરાબર શું મળશે મિત્રો? આપણને a મળશે. આપણને ખબર છે કે 22 5 110 થાય બરોબર. ન ખબર હોય તો છેદ ઉડાડ નાખાય. 5 2 10, 11માંથી 10 ગયો એટલે 1 વધ્યું, બાજુમાં 0 મૂકો એટલે 10, 5 2 10, તો a બરાબર 22 મળશે. એની કિંમત શું મળશે? તો કે 22. રેડી મિત્રો? અહીંયા આપણે એ જોતો હતો જે આપણને 22 મળે છે. રેડી? તો હવે વિડીયો પૂછ કરી અને નોટ કરી લ્યો. ઓકે, હવે આપણો ચોથો દાખલો જોઈએ. ઓકે, તો ચોથો દાખલો શું છે? તો કે સાબિત કરો કે
આપણે સાબિત કરવાનું છે ચોથા દાખલામાં. ચોથા દાખલામાં શું સાબિત કરવાનું છે જોઈએ આપણે રકમ. તો કે જો tan A બરાબર cot A, આવી રકમ છે. જો tan A બરાબર cot B છે ને, જો tan A બરાબર cot B, તો સાબિત કરો કે a પ્લસ બી બરાબર 90. આપણે એવું સાબિત કરવાનું છે a પ્લસ બી બરાબર 90. તો આપણે ખબર છે મિત્રો કે આપણે ટેનમાંથી શેમાં જઈ શકીએ? કોટમાં જઈ શકીએ. તો કે આપણે ટેનમાંથી કોટમાં જઈએ ને ભાઈ, તો બે બાજુ સરખું થાય. અથવા તો અહીંયા કોટમાંથી શેમાં જવાનું? ટેનમાં જવાનું. ગમે તે વસ્તુ કરો તો ચાલે. તો અહીંયા ટેન એ હું એમ નમ રહેવા દઉં. જો આપણી પાસે એવું છે tan A બરાબર cot B છે. રેડી? અહીંયા tan A ને એમ નમ રહેવા દઉં છું. તો હું કોટમાંથી ટેનમાં જાઉં એટલે 90માંથી જે ખૂણો છે હું બાદ કરું. આટલું ક્લિયર થઈ ગયું કે કોટમાંથી ટેનમાં જાવ એટલે 90માંથી ખૂણાને શું કરવાનું? બાદ કરવાનું. તો હવે જો જે બે બાજુ ખૂણા કેવા છે? તો કે સરખા છે. એટલે વિધેય બે સરખા છે, tan એટલે ખૂણા પણ સરખા હોય. માટે a બરાબર 90 માઇનસ બી. હવે હું માઇનસ બી ને આ બાજુ લઈ જાઉં એટલે a માઇનસ બી છે પ્લસ થઈ ગયું બરાબર 90. જે આપણે સાબિત કરવાનું છે લખશું જે સાબિત થાય છે. ઓકે મિત્રો, વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો. ઓકે મિત્રો, તો આપણે આજે સ્વાધ્યાય 8.3ના દાખલા નંબર 1 થી 5 જોયા. ઓકે, 8.2નો એક દાખલો બાકી હતો એ જોયો. આના જેવા જ ઉદાહરણો તમે આગળ જોશો, તેની ખાસ પ્રેક્ટિસ કરજો અને આ દાખલા એકવાર મોઢે પણ ગણજો. ઓકે મિત્રો, તો આજે આપણે આટલું રાખીએ છીએ. ચલો, થેન્ક યુ.